મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તમે સોશિયલ મીડિયાની ઉપર જોતા હશો કે ચૈતર વસાવાના તમને હજારો સમાચાર જોવા મળતા હશે। ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે હવે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવશે। 11 સપ્ટેમ્બરના દિવસે તેમની જામીન અરજીની સુનાવણી હતી, પણ એ દિવસે તો તેમની સુનાવણી થઈ ના, તો હવે ચૈતર વસાવાની ફરીથી ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ક્યારે થશે કે શું ચૈતર વસાવા 11 સપ્ટેમ્બરના દિવસે જેલમાંથી છૂટી ગયા। ઘણા બધા એવા ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। મિત્રો તમે જોતા હશો કે છેલ્લા 2 થી 2.5 મહિના થઈ ગયા ચૈતર વસાવાને જેલમાં પુરાયા, પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો। તો હવે લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ માટે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો, કે શું ચૈતર વસાવા જો કદાચ ભાજપના ધારાસભ્ય હોત તો ચૈતર વસાવાને આટલા ટાઈમ સુધી જેલમાં રહેવું પડત કે ન રહેવું પડત, એ તમે કોમેન્ટ કરીને બતાવજો। ઘણા બધા લોકો તો ના જ પાડશે અને કોમેન્ટમાં એવું કહેશે કે જો ચૈતર વસાવા ભાજપના ધારાસભ્ય હોત તો ક્યારે જેલમાં ગયા અને ક્યારે તેમને જામીન મળ્યા અને ક્યારે છૂટ્યા એ કોઈને કંઈ ખબર ન પડત। તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે શું ચૈતર વસાવાની હવે ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી ક્યારે થશે। આ વાત સાંભળવા ઘણા બધા લોકો ચાહે છે અને ઘણા બધા લોકોના આવા પ્રશ્નો પણ છે, કારણ કે ચૈતર વસાવાની જો ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થશે અને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે કે ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ પણ સમાચાર મળશે ત્યારે ચૈતર વસાવાને જેલની બહાર આવવા મળશે। અત્યારે હાલ તો ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે અને ઘણા બધા લોકો ચાહે છે કે ચૈતર વસાવા જેલની બહાર આવે। ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો, ઘણા બધા વિડીયો બનાવ્યા, પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો અને ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટશે તો છૂટશે ક્યારે। તો મિત્રો અત્યારે તો ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ એવા સમાચાર નથી મળ્યા। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એમને હજુ કંઈ જણાવ્યું નથી કે ચૈતર વસાવાની ફરીથી ક્યારે નવી તારીખ પડશે અને ફરીથી ક્યારે તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થશે। તો મિત્રો જ્યારે કોઈ નવા સમાચાર મળશે તો તરત જ હું તમને બતાવીશ। તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।